અમદાવાદનું કાંકરિયા તળાવ 2026માં વધુ આકર્ષક બની ગયું છે. નવા નજરાણા અહીંયા એડ થઈ ગયા છે, એટલે બધાની પ્રાઇઝ અને બધાની વિગત જાણીશું. અહીંયા એક નજરાણો તમને સ્નો પાર્ક જોવા મળે છે, જે પહેલાં બાલવાટિકા હતી, એને નવું નામ આપવામાં આવ્યું છે બાલવાટિકા ફન કાર્નિવલ. એની અંદર ગ્લાસ ટાવર પણ છે, જેની એન્ટ્રી 50 રૂપિયા છે મુખ્ય એન્ટ્રી, અને ગ્લાસ ટાવરની 170 અને 400 રૂપિયાથી વધારે સ્નો ટાવરની એન્ટ્રી છે. એની જ બાજુમાં આમ્રપાલી ફન વર્લ્ડ પણ છે, જ્યાં નાની મોટી રાઇડ્સ આવેલી છે. કાંકરિયામાં મિત્રો એક દિવસ પિકનિક કરવા માટે ખૂબ જ સરસ છે. ખાસ કરીને બહારગામથી આવવાવાળા લોકો માટે એક જ દિવસમાં આખું કાંકરિયા ફરવું શક્ય બની શકાય છે. સવારથી સાંજ સુધી તમે અહીંયા મજા માણી શકો છો. એના માટેનું પ્લાનિંગ આપણે આખા વિડીયોમાં કરીશું. અમદાવાદના કાંકરિયા તળાવમાં મુખ્ય 7 ગેટ છે, જેમાંથી પાર્કિંગ તમને ગેટ નંબર 1 ઉપર અને ગેટ નંબર 4 ઉપર સારી એવી મળે છે, તથા ગેટ નંબર 7 ઉપર મળે છે. હવે આપણે આ જોઈ રહ્યા છો તમે કિડ્સ વર્લ્ડ, જેની અંદર 50 રૂપિયા એન્ટ્રી છે, અને બાળકોને પોલીસ ઓફિસર, ફાયર બ્રિગેડ અને ડૉક્ટર જેવી પ્રોફેશન વિશે શીખવવામાં આવે છે પ્રેક્ટિકલ દ્વારા. તો બાળકો માટે એક ફન કાર્યક્રમ થઈ જાય છે. મુખ્ય એન્ટ્રીની વાત કરું તો માત્ર 10 રૂપિયાથી એન્ટ્રી તમે કરી શકો છો કાંકરિયામાં, અને બાળકો માટે 5 થી 12 વર્ષના બાળકો માટે 5 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે. આપણે અત્યારે અટલ ટ્રેનમાં બેઠા છે, જે એનું મુખ્ય નજરાણું છે. એનું સ્ટેશન ગેટ નંબર 3 પાસે આવેલું છે, પણ ગેટ નંબર 3 પાસે મિત્રો કોઈ પણ જાતની પાર્કિંગની વ્યવસ્થા નથી, એટલે તમે ગેટ નંબર 4 પાસે જઈ શકો છો. પણ જો તમે બહારગામથી આવો છો તો અહીંયા રિક્ષા દ્વારા ઉતરી ટિકિટ કલેક્ટ કરી અને એન્ટ્રી લઈને સીધા અટલ ટ્રેનમાં બેસી શકો છો. અટલ ટ્રેનમાં બેસવાની ટિકિટ પણ ખૂબ જ સસ્તી છે. વયસ્કો માટે 30 રૂપિયા છે અને બાળકો માટે 12 રૂપિયા છે. દિવસ કરતાં કાંકરિયા રાતે જોવાની વધારે મજા છે. ફાઉન્ટેન શો જોવો હોય તો નગીનાવાડીમાં એન્ટ્રી કરવાનું ભૂલશો નહીં. એકવાર અચૂક નગીનાવાડીમાં જજો, એટલે ચારે તરફથી તમે સેન્ટરમાંથી તળાવના નજારા જોઈ શકશો. ખાવા પીવાની ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે, અને મિત્રો 5 જ રૂપિયામાં અહીંયા માછલીઘર છે, જે જોવા લાયક છે, જેમાં તમને 15 થી 20 મિનિટ આરામથી તમે કાઢી શકો છો બાળકોની જોડે. બાળકોને ખૂબ જ મજા આવશે. અહીંયા મિત્રો 2 જાતના પ્રાણી સંગ્રહાલય પણ આવેલા છે. એક નોક્ટર્નલ ઝૂ છે, જેમાં તમે નિશાચર જીવો વિશે જોઈ શકો છો, જેની કમ્બાઇન્ડ ટિકિટ 70 રૂપિયાની આજુબાજુ છે. ગેટ નંબર 1 થી જો તમે એન્ટ્રી લો છો તો પહેલું જ નજરાણું તમને જોવા મળશે બટરફ્લાય પાર્ક, જેની મોટાની ટિકિટ 10 રૂપિયા, નાનાની 5 રૂપિયા છે. ઠેર ઠેર ફોટોગ્રાફી કરવા માટેના ઘણા એવા સંસાધનો અહીંયા મૂકેલા છે. એટલે બટરફ્લાય પાર્કમાં એકવાર અચૂક જજો, જ્યાં તમને ઘનિષ્ઠ વૃક્ષોની વચ્ચે તિતલીઓ જોવા મળશે. એની આગળ તમે જશો, ગેટ નંબર 2ની તરફ આગળ વધશો એટલે ત્યાં એડવેન્ચર પાર્ક પર છે, જ્યાં બાળકો એડવેન્ચર એક્ટિવિટી કરી શકે છે. પહેલાં હોટ એર બલૂન પણ હતું, અને એનાથી આગળ જતાં તમને નોક્ટર્નલ ઝૂ જોવા મળશે, જેના વિશે હું જણાવી રહ્યો હતો. અત્યારે 70 થી 80 રૂપિયાની ટિકિટ છે, જેમાં તમે મુખ્ય ઝૂ પણ ફરી શકો છો. અને ટોય ટ્રેનમાં બેસવાનું ના ભૂલતા, આમની ટિકિટ 30 રૂપિયા માત્ર છે. આખું રાઉન્ડ લગાતા 20 થી 22 મિનિટ તમને લાગશે. બિલકુલ સ્લો ચાલે છે, અને બાળકોને ખૂબ જ મજા પડી જવાની છે. ખાવા પીવાના ભાવ પણ અહીંયા ખૂબ જ સરસ અને સસ્તા છે. ખાવા પીવાના અહીંયા ભાવ 70-80 રૂપિયાથી લઈને 150 રૂપિયા વચ્ચે છે. ખાવાની ક્વોલિટી ખૂબ સારી એવી નથી, પણ તે છતાં પેટ ભરવા લાયક છે અને મજા માણવા લાયક છે. આપણે બાળકો જોડે ખૂબ જ મજા લેવા માટે આપણે ટ્રેનમાં બેઠા અને ટ્રેનમાં ઘણા નજારા જોઈએ. ઘણા બધા પ્લે ઝોન પણ અહીંયા આવેલા છે, જેમાંથી અમુક અત્યારે બંધ છે વરસાદી માહોલના લીધે, કેમ કે શિયાળામાં કાંકરિયા ફરવું ખૂબ જ સરસ છે. હવે અહીંયા જે કાંકરિયાના મુખ્ય જે પ્રાણી સંગ્રહાલય છે, એની બાજુમાં ખાવાનું ખાસું એવું સારું મળે છે. ત્યાં તમે ખાવાની ટ્રાય જરૂર કરજો. તિરુપતિ નામ છે, અને પ્રાણી સંગ્રહાલયની ટિકિટ લગભગ 50 રૂપિયાની આજુબાજુ છે, ખાલી આ પ્રાણી સંગ્રહાલય ફરવું હોય તો. અને હોરર હાઉસ પણ અહીંયા આવેલું છે, જેને થોડું રિપેરિંગ કામ માંગતું એવું લાગે છે, પણ અત્યારે દિવસ દરમિયાન એ બંધ હતું. અત્યારે બોટિંગ પણ મિત્રો બંધ છે. બોટિંગ પણ અહીંયા 100-150 રૂપિયામાં તમારે થઈ જાય છે, જેમાં ફાસ્ટ બોટ છે, સ્લો બોટ છે, અને બોટમાં તમે જમવાનું પણ કરી શકો છો. એટલે સવારથી સાંજ સુધી ક્યાં નીકળી જશે તમને ખબર નહીં પડે, અને બાળકોને ખૂબ જ આનંદ આવી જશે, અને તમે ખૂબ બાળકોને ફેરવીને થાકી જવાનો છો એ નક્કી છે. એટલે શિયાળામાં જો તમારે વેકેશન આવે
તો અચૂક અહીંયા આવજો. આખા દિવસ તમારે 7 થી 8 કલાક ક્યાં જતા રહેશે ખબર નહીં પડે. વચ્ચે વચ્ચે આવા રમતગમતના સાધનો પણ બાળકો માટે મૂકેલા છે, જેનાથી બાળકો પોતાને રિફ્રેશ કરતા રહેશે અને મજા આવશે એમને. મિત્રો, અહીંયા ટોયલેટની પણ સુવિધા છે. અમુક ટોયલેટ સારી અવસ્થામાં છે, અમુક ટોયલેટ સારી અવસ્થામાં નથી. આ સ્ટેચ્યુ હમણાં જ મૂકવામાં આવી છે. જૂનું કાંકરિયાના પણ ક્યાંક ક્યાંક દર્શન થાય છે, જ્યાં તમને જોવા મળે છે. હવે જે બાલવાટિકાની વાત કરી, 50 રૂપિયા એન્ટ્રી છે, એ બાલવાટિકા તમે જુઓ કે નવું બનીને તૈયાર છે. આમાં અચૂક જવાનું છે. આખું બાલવાટિકા ફરશો તો પર પર્સન કંઈક 500 થી 700 રૂપિયા થશે, જેમાં મિરર હાઉસ છે. અમુક વસ્તુ ફ્રી છે, અમુક વસ્તુ માટે તમારે એક્સ્ટ્રા પૈસા અંદર જઈને ચૂકવવાના છે, જેમ કે 170 રૂપિયામાં ગ્લાસ ટાવર છે, પછી ઇલ્યુઝન પાર્ક છે, અને એની અંદર જ ભૂલભુલૈયા છે મિત્રો. અને એની બાજુમાં છે મિત્રો એડવેન્ચર વર્લ્ડ. આમાં કોઈ પણ એન્ટ્રી ટિકિટ નથી. અહીંયા 40 રૂપિયા અને 80 રૂપિયા ટિકિટ બાળકો માટે, 40 રૂપિયા અને મોટી જે રાઇડ્સ છે એના માટે તમારે ચૂકવવો પડશે 80 રૂપિયા. હવે મિત્રો, અહીંયા આવવાનો સમય સવારે 10 થી રાતના 10 વાગ્યા સુધીનો છે. તમે અહીંયા BRTSના માધ્યમથી અમદાવાદના કોઈ પણ ખૂણામાં હોવ તો આવી શકો છો. AMTS પણ અહીંયા આવે છે, એટલે 2 લોકલ કોમ્યુટ છે. પ્લસ તમે અહીંયા આવવા માટે રિક્ષા, ઓટો રિક્ષા પણ કરી શકો છો. અને પર્સનલ વ્હીકલની પાર્કિંગ માટે મેં પહેલાં જ તમને જણાવ્યું, ગેટ નંબર 1, ગેટ નંબર 4 અને ગેટ નંબર 7 માટે છે. પાર્કિંગ દર અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે. જેમ કે ગેટ નંબર 1 ઉપર પાર્કિંગ કારના 50 રૂપિયા છે, તો 4 પાસે 80 રૂપિયા છે. અને જો કોન્ટ્રાક્ટ નથી આપેલો હોતો તો ક્યારેક ક્યારેક ગેટ નંબર 7 પાસે ફ્રીમાં પણ પાર્કિંગ તમને મળી જાય છે.